દીવ શિક્ષણ વિભાગ દ્વારા દીવ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓના તમામ ટીજીટી શિક્ષકો માટે ઇન સર્વિસ શિક્ષક તાલીમનું આયોજન કરાયું છે। 3 મે થી 7 મે દરમિયાન દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે સવારે 9:30 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યા સુધી તાલીમ અપાય છે, જેમાં ગણિત, વિજ્ઞાન, ભાષા, સામાજિક વિજ્ઞાન અને અધ્યયન શાસ્ત્રના અલગ-અલગ તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને કઈ રીતે અભ્યાસ કરાવવો તે અંગે શિક્ષકોને તાલીમ અપાઈ રહી છે। આ તાલીમના શુભારંભ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી અરવિંદ સોલંકી અને જિલ્લા પંચાયતના શિક્ષણ અધિકારી પિયુષ મારુ હાજર રહ્યા હતા। શિક્ષણના નવા પ્રવાહો અને જે આપણી નવી શિક્ષણ પદ્ધતિ છે એમાં બાળકો વધારે ને વધારે સક્રિય બને, વિદ્યાર્થીઓ વધારે ને વધારે સારી રીતે ભણતા થાય અને પોતાનું જીવન ઉજાગર કરતા થાય। આપણે બાળકોને સારી રીતે વધારે સારી એને માર્ગદર્શન આપીએ અને ભણતરની સાથે જીવન કેમ જીવવું અને એનો કેમ જીવનમાં ઉપયોગ લેવો, આ આપણી અત્યારની ટ્રેનિંગનો મુખ્ય ઉદ્દેશ છે। દીવના કુલ સેકન્ડરી વિભાગના 52 શિક્ષકો આ પ્રશિક્ષણ લઈ રહ્યા છે। પ્રશિક્ષણ દરમિયાન વિવિધ વિષયો સાથે તેમજ પેડાગોજી અંતર્ગત શિક્ષકોને પણ તાલીમ આપવામાં આવશે। વિશેષ વ્યાખ્યાનનું પણ આયોજન કરવામાં આવેલું છે। આ તાલીમ માટે જૂનાગઢ ડાયટના તજજ્ઞ મિત્રો તાલીમ આપી રહ્યા છે। NEPનો સંપૂર્ણપણે અભ્યાસ કરી અને એને વર્ગખંડમાં એપ્લાય કરવાનું છે, ત્યારે આ શિક્ષકોને NEPથી માહિતગાર થાય એટલા માટે આ તાલીમ ગોઠવવામાં આવેલી। શિક્ષક કેન્દ્રી નહીં પણ વિદ્યાર્થી કેન્દ્રીય અભ્યાસ બને એ માટે NEPને સમજવી ખૂબ જરૂરી છે। આનાથી શિક્ષકને પોતાને તો લાભ થશે, શિક્ષક પોતે એજ્યુકેશન આપનાર નહીં પણ ફેસિલિટી પ્રોવાઈડ કરનાર વ્યક્તિ છે એ બની રહેશે। બાળકોને જેવી રીતે જેટલું ગમે જ્યાં ગમે એ શિક્ષણ હવે મળશે।